નેશનલ હાઈવે નંબર 48 ઉપર આજરોજ સવારે એક અકસ્માત સર્જાયો। બસ સીધી ધડાકાભેર અફડાઈ ઊભેલી ટ્રક સાથે। મળતી માહિતી મુજબ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અંદર L&Tના કર્મચારીઓ જે કામ કરે છે એમને લેવા જવા માટે નવનાથ આશ્રમ સુધી એક બસ જઈ રહી હતી। એટલે કે મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર એક ટ્રક ઊભી હતી। બસની બ્રેક ફેલ થતાં ડ્રાઈવરે ધડાકાભેર બસને ટ્રક સાથે અથડાવી હતી। આ અકસ્માતની અંદર અન્ય એક કાર પણ ચપેટમાં આવી ગઈ હતી। બસની અંદર કુલ 18 મુસાફરો સવાર હતા। આ તમામ મુસાફરો જે ખરા એ L&T કંપનીના હતા અને એ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અંદર કામ કરી રહ્યા હતા અને નવનાથ આશ્રમ જે ખરું ધારાગીરીના પુલ પાસે જે આવ્યું છે ત્યાં બીજા મજૂરને લેવા માટે જઈ રહ્યા હતા। એ દરમિયાન કર્મચારીઓને લેવા જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના સર્જાવા પામી હતી। આ ઘટના એટલી ગંભીર હતી કે 18માંથી 15 જે કર્મચારીઓ હતા એમને ઈજાઓ પહોંચી હતી, જેમાં ડ્રાઈવર અને એની સાથે આગળ અન્ય એક જે વ્યક્તિ બેઠેલી હતી એમને ગંભીર ઈજાઓ થઈ છે, જે હાલ કેજલ હોસ્પિટલની અંદર ICUમાં સારવાર લઈ રહ્યા છે। તો અન્ય 4ને પગોમાં ફ્રેક્ચર થયું છે અને બાકીનાને નાની મોટી ઈજા થવા પામી છે।